અમરેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કરાતા પ્રચારનો વિરોધ જયસિંહપરાના શિવાજી ચોકમાં વિરોધ કર્યો। મહિલાઓને મહેનતાણું આપી કોંગ્રેસના ઉમેદવારનો ટેમ્પલેટ વિતરણનો થયો વિરોધ। મહિલાઓ જેનીબેન ઠુમ્મર કે વિરજીભાઈ ઠુમ્મર ન ઓળખતા હોય તેવો વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું। ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમરેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચારનો વિરોધ કરવામાં આવ્યો। અમરેલીના જયસિંહપરા શિવાજી ચોક વિસ્તારમાં કોંગ્રેસની પત્રિકાનો વિરોધ કરવામાં આવ્યો, જેમાં કોંગ્રેસ દ્વારા મહિલાઓને ટેમ્પલેટ વિતરણ કરવા મહેનતાણું આપી કોંગ્રેસના ટેમ્પલેટ વિતરણ કરતા હોવાનો કર્યો મહિલાઓએ સ્વીકાર। તો બીજી બાજુ મહિલાઓ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર કે પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરને પણ ઓળખતા નથી તેવો વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું। કોંગ્રેસ પક્ષ દ્વારા પત્રિકા વિતરણ કરતી મહિલાનું નિવેદન મોબાઈલ કેમેરામાં કેદ કર્યા। ભાજપ દ્વારા કોંગ્રેસના થતા પ્રચાર પ્રસારમાં અવરોધ ઊભો કરતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ કર્યો। કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આવ્યા આમને સામને। અમરેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે થઈ રકઝક। એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપો કરતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। ત્યારે હવે અમરેલી લોકસભા બેઠક કોણ હાંસલ કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। ભાવેશ વાઘેલા સાથે અશોક મણવર, અમરેલી। ભાઈ સોસા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। અત્યારે હાલમાં જે ચૂંટણી લોકસભાની ચાલી રહી છે, અમારા કોંગ્રેસના લાડીલા ઉમેદવાર અને અમરેલીની દીકરી જેનીબેન ઠુમ્મર દરેક જગ્યાએ આખા લોકસભા વિસ્તારમાં દીકરીને આશીર્વાદ આપે છે, લોકો એની જીતના વધામણા કરે છે। ત્યારે અમે શિવાજી ચોકમાં જે કોંગ્રેસના વખતમાં રચિત થયેલો ત્યાં ઊભા છે। આજે અમારી બહેનો પત્રિકા વેચવા અને પ્રચારનું કાર્ય કરી રહી હતી, એવામાં અહીંના થોડાક ભાજપના એવા તત્વો દ્વારા એમને રોકવામાં આવ્યા। અમને હારથી બોખડાયેલા અને હારથી હતાશ થયેલા લોકો અમારા પ્રચાર કાર્યને પણ અટકાવી રહ્યા છે અને લોકશાહીના આ પર્વમાં પોતે કલંકિત કામ કરી રહ્યા છે। એ બદલ એમને સદબુદ્ધિ આપે। અમે સૌ પણ અમે કહીએ છીએ કે ભાજપના મિત્રો જ્યાં પણ પ્રચાર કરવા જાય, કોંગ્રેસના કોઈ પણ આગેવાનો કે કાર્યકરો એને રોકતા નથી। એટલે અમારું અહીંયા જયસિંહપરામાં અમારી બહેનો સાથે જે વર્તન થયું એ ઘણું દુઃખદાયક છે અને ભાજપના આગેવાનો આ માટે પોતાની દ્રષ્ટિ દાખવે અને સંભાવથી આપણે ચૂંટણી લડીએ એવી શુભકામના અને એવી એક અપીલ કરી અને મારું વક્તવ્ય પૂરું કરું। આજે બનાવ બન્યો છે સાહેબ, એ અનુસંધાને આપ શું કાર્યવાહી કરવાના છો? અમે કોઈ કાર્યવાહી કરવાની નથી। એમને જેને આ પ્રવૃત્તિ કરી છે એને ભગવાન સદબુદ્ધિ આપે અને બધા જ લોકોને પોતાના અધિકારોનું પાલન કરવા અને અધિકારો મેળવવાની છૂટ આપે। કોઈને અધિકારો ઉપર આપણે તરાપ ના મારીએ એવી વિનંતી છે। જી સંદીપભાઈ, આજે જે બનાવ બન્યો જયસિંહપરા શિવાજી ચોક વિશે આપ એની માહિતી આપશો? જય શ્રી રામ। આજે કોંગ્રેસના આગેવાનો અને બહારથી પૈસાથી મંગાવેલા બહેનો દ્વારા જયસિંહપરામાં જ્યારે પત્રિકાનું વિતરણ કરી રહ્યા હતા, ત્યારે લોકો એને પૂછી રહ્યા હતા કે વિરજીભાઈ ઠુમ્મર જ્યારે 5 વર્ષ સાંસદ અને પહેલાં ધારાસભ્ય અમરેલીમાં રહી ગયા, ત્યારે તેઓએ અમરેલીમાં જયસિંહપરામાં શું કામ કર્યું તેની એક પત્રિકા અથવા 1 રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એની પત્રિકા તમે બનાવડાવો, એ પણ અમે તમને સાથે વેચાડાવશું। એ સિવાય જ્યારે વિરજીભાઈ કિસાન વિકાસ ટ્રસ્ટના નામે જયસિંહપરાના ખેડૂતોના સાતીડાના પૈસા લઈ અને જયસિંહપરાના ખેડૂતોને એક પણ હાથી ગાય આપ્યું નથી, જેનું પણ જો જેણે આપ્યું હોય જયસિંહપરામાં એક પણ ખેડૂતને તો એનું પણ લેખિત લેતા આવે। એ સિવાયના જો એ કહેતા હોય કે અમને આવી રીતે ગાળો દીધી આ દીધી, એવી કોઈ બનાવ બન્યો નથી। માત્ર ને માત્ર લોકો દ્વારા એને પૂછવામાં આવી રહ્યું છે, જયસિંહપરામાં વિરોધ થઈ રહ્યો છે કે વિરજીભાઈ સંસદ હતા ત્યારે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એનું લેખિતમાં લેતા આવે પત્રિકા, એ પણ અમે જયસિંહપરાના લોકોને વેચાવશું, સાથે પ્રચાર કરશું। આ રીતનો એને સાથ સહકાર આપી અને તેઓનો વિરોધ લોકો દ્વારા થઈ રહ્યો છે અને તેઓ હારવાના છે તે ચોક્કસ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને અમારું જયસિંહપરા ભાજપનો ગઢ છે અને સ્વાભાવિક છે આજ દી સુધી આવડા મોટા વિસ્તારમાં સાંસદ તરીકે જેનીબેનના પપ્પા રહ્યા 5 વર્ષ, ત્યારે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી, એટલે લોકો સ્વાભાવિક છે પૂછવાના છે, આપી નથી એટલે વિરોધ પણ કરવાના છે। બીજું કંઈ હતું નહીં, આટલું હતું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।